હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશે. તો અત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને અહીંયા મારા ઉપર નાખી સીલિંગ કાઢી નાખીશું. કાલે બધું પાડી નાખ્યું તો એવું બધું છે. તો ચાલો અત્યારે છે નાસ્તો કરવાનો છે. ઉપર પહેલાં નાસ્તો કરી એવી પછી પાછા નીચે આવીને પછી મારે સાડી બનાવવાની. તો ચાલો ફટાફટ આપણે થોડુંક કામ કરી સાડી બનાવવી છે, કારણ કે કામ નથી કરવાનું, પણ દુખે છે. હું જો ઇસ્ત્રી કરતી હતી ને અહીંયા ઘોડી આમ જો બે હામાં પોલા કર્યા છે ને એમ છો. અહીંયા કપડાં ધોવાનું કામકાજ શરૂ છે અને મીવાને અને નિત્યાને હુડ આવે છે. અને હું જો ઇસ્ત્રી કરતી, મારી ઇસ્ત્રી થઈ ગઈ અને હાડી પણ મેં પતાઈ નાખી છે. એવું બધું છે. તો ચાલો ધીરે ધીરે આપણે બધું કામ પતાઈ નાખ્યું. હું તો લંગડી લોડું, ચાલો લંગડી લેતી લેતી વહી જાઉં આમ મીવાન પાસે, કારણ કે નીંદર આવી છે ને એટલે હુઈ જ જાહે. જો દેવાંશ હમણાં સન આવે છે પોલીસના કપડાં પહેરીને. દેવાંશને શરમ આવે છે તો વિડીયો સુધારવા દેતો મને. જો વયો ગયો મીવાન. મીવાન મારી તો માસીને આરે પદડ્યું જો કુમઘોડો મૂકવા જાવ છે ને તો તૈયાર કેટલું થાય આમ જોત ખરી સકલ્યું. કુમઘોડો મૂકજો જાઓ જ્યાં આવી. અમારે જો કુમઘોડો મૂકવાનો છે ને તો આવી ગયા છે બંછીને આમ જો કેટલી તૈયાર થઈ. શું છે સારું જય સોમનારાયણ. આમ જો બધા હવે તૈયાર થઈ ગયા છે. હાલો હવે કુમઘોડો. મીવાન મીવાન તું આવ્યો છો? ઓલો ઓલો ઓલો. ચાલો કુમઘોડો મૂકી આવી પછી હસમુખ કાકા ત્યાં મૂકવા જવાનો છે. તો જો કુમઘોડો હવે મૂકવા ચાલ્યા. ચાલો મારી ઘોડી લઈને આગળ આય. મારી ઘોડી આગળ લઈને થાય ત્યારે થાય. 5-11 માળ ચડવાના છે. હજી પેલો માળ છે. મને નથી લાગતો 11 ચડી શિફ્ટ તો કરવું જ પડશે. ગરમી બહુ જ છે. આમ જો પરસેવાની તો ધારું થઈ રહી છે. અમારા એક હાઈટ વાળા છે ધારું છે, બાકી બધા ઢેબલા છે. બહુ ગરમી થાય છે. પસીના બહેતે હુએ. શાનદાર કુંભડાનું આયોજન કરવામાં આવેલ છે. કિશનભાઈ, દિનેશભાઈ ચાલાવડિયા. સારા કરજો ભગવાન. તમારે નહીં, પેલા ભગવાનને જ કરો. બંસીબેન તેમના ઘરે કુંકુડો મેકવા જઈ રહ્યા છે ત્યારે સરસ મજાના રૂડા ગીત ગવાઈ રહ્યા છે. જય મહારાજ કી જય. હનુમાનજી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. મહાકાળી માત કી જય. બ્રહ્માણી માત કી જય. વાંધો નહીં, નો રહી તો આજ હરિમુખ જોઈને હું થઈ સુરે ગેલી. જે આવડે એટલું તો ગાવ, પણ નો આવડે કાંઈ નહીં. મુખ જોઈને હું થઈ સુરે ગેલી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કરજો.
તો અત્યારે તો કુંભોડો મૂકવા હતા ને હું દાદા બે ગયા કા દાદા બહુ ગરમી થાય છે ગજબની અને તો હું આમ જોવો હા અત્યારે ફર્નિચરનું કામ હાલે છે પણ એમાં એવું હતું બધું થોડું થોડું લાવવાનું છે અહીંયા એટલે મૂકી દીધું અગાઉ એટલે જો મૂકી દીધું છે કામ શરૂ છે હજી બધું એ બેહવાની જગ્યા નથી શું કેવું પછી બેહવાની જગ્યા થઈ ગયા પણ અત્યારે નથી બાલ્કની રાખી હલો હલ ભરી દીધી છે હું મારા પગ લઈને મારી ઘોડી લઈને આવીશું ગીતાબેનનો કુંભોડો મૂકવાનો સારો હાર હલો હલો વડેવાળા ઘરે હાલો તો હમણાં છે ને બધું આટો મારી આવું જોઈ આવું પછી તમે બતાવવાનો કેવું કેવું છે હાલો જોઈએ જો આ મારા દાદાનો રૂમ છે આવડી નાની નાજુકડી એવી મોટી જ છે બનશી વેડ આવી જાય ટેસ્ટથી ઓકે તો હાલો આપણે આગળ જઈએ કાના ભાઈ ઠેકલા માલતા માલતા આવું ભલે છે હાલો તમારો રૂમ તમને બતાવો ઓહો પછી આમાં રૂમ હોઈ જાય બહુ મોટો બનાવ્યો હે સરસ આ છે ચોકડી પછી આ છે પપ્પાનો બેડરૂમ આપણે બધું બતાવ્યું છે બધું વસ્તુ તૈયાર થાય ને પછી હું પાછી આવીશ બતાવવા કારણ કે કાનનો સ્પેશિયલ કાનાભાઈ ની ફરમાવી શું છે એ પૂછો આમ જો તારે એમ ને એટલી બધી જગ્યા ન કરવી તારે બુદ્ધિ ન લઈ લેવાય કેમ આની માં એટલી જ ગાદી અત્યારે હજી કરાય નહીં તો હવે છે ને આપણે જવાનું છે કાકાને કુંભોડો મૂકવા તો ચાલો ત્યાં જઈને મળીએ હાલો ફટાફટ લીકમાં ઉતરીએ હળવેર હાલો સીધા ઉતરો તમે ગોધાણે ખાઈએ ખરી ખાતા જજો હાલો હાલો નીકળી જો હાલો ભાઈ બીજાનો મૂકવા જાઓ છો હાલો કાકાનો મૂકીએ આપણે ઘેર લઈ જવાનું છે માસી ઘોડી લઈ તને ચડવો કઈ ખબર નથી પડતી જરૂર છે મારી પાસે લેવાનું છે એટલી વાર કેવાનું ખબર નથી પડતી ઘોડી વાર કેવાનું ખબર નથી પડતી ઓવા દીયો કોનો નો અમે તો લિફ્ટમાં ફસાઈ ગયા બાટતા નથી બાઠેલી ને નડતા તો અમે લિફ્ટમાં છે ને પાવર વયો જાય છે ને હું કરે છે કે દસ ન થૂસતી અમે લિફ્ટમાં છે ને પેલો ત્યાં માળ ફસાઈ ગયા રાખી છે પેલો માળ બસ ઘડીક થાય ને લાઈટ વહી જાય ઘડીક થાય આવે એવું થાય છે ઉતરી ગઈ હારા આજ તો છે ને હેરાન બહુ કર્યા મને આમ તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બીજા ફ્લોર ઉપર લઈ દીધી આવ નીચે લીપ ઊભી રહી ગઈ છે અને આ ગ્રાઉન્ડ ફ્લોર પર બધા આવ્યા વહી આવો ગ્રાઉન્ડ ફ્લોર છે પાછું ઉપર જવાનું છે બહાર આવી આવો વહી આવો તમે ગ્રાઉન્ડ ફ્લોર પરથી બે દાદા ચડો આ જો હવે બીજો કુંભોડો મૂકવા નીકળ્યા હવે અમે ચાલ્યા આજ તો હા તમે મને પરસેવો કરી દીધી પાણી આપો તારા બેન હાલો હવે હાલો ને કાનાભાઈ લેવાય નો આવ્યો ઉપર નીચેથી કે ભલ ઠબક હાલી આવે એમ કિલોમીટર પૂરા થઈ ગયા તો એવું છે ને પાવર નહોતો આવતો હવે જવાનું ચોથા માળે ઠેઠ આમાં તો ચાલો હવે ધીરે ધીરે ચલવી બંસી અંદર કઈ મહાકાળી માં મૂર્તિ છે એક હાલો ભૈયા ઘેરે સાલી આઈ નસ્તે બ્રહ્મલવા સિરે જેને કરે ગાય મોડી છે આરતી થવા અત્યારમાં મસ્ત મજાની નાઈ બધા તો બેસી ગયા છે જો મિશ્રી બેઠી અમારા કાકાનો ફ્લેટ છે આ ઊભા ની ઉડાઈ જો આઈસ્ક્રીમ આવી ગયો ચાલો ખાવા વિરલ આઈસ્ક્રીમ દેતા જાઓ બધાને મને નહીં બધાને દઈજો છોકરાને દઈજો હલો
તો અત્યારે જો અમે રસોઈ બનાવવા લાગી ગયા, કારણ કે છે ને ત્યાં કુંભઘોડામાં ગયા હતા ને તો કુંભઘોડામાં આવીને બહુ મોડું થઈ ગયું ને તો ફટાફટ રસોઈ માંડી દીધી. દયા કે લાવો હું ફટાફટ સૂકી ભાજી બનાવી દઉં, મોની કે હું દાળ બનાવી નાખું. પિંકુ લોટ બાંધી નાખ્યો, મેં બટેકા કાપી ઝાલી દીધા. તો એવું બધું છે. તો ચાલો અત્યારે છે ને રસોઈ બની છે, પછી પાછા મળવી થોડી વારમાં, કારણ કે સાંજે મળશું પાછા જમીન આપણે જમવામાં. તો તમને ખબર જ છે હું બનાવ્યું છે. જીરું છે લે ઓલા ઓલામાં રહ્યું તો મોની જીરું ખૂટી ગયું હોતે થોડી વારમાં. તો એવું બધું છે. તો ચાલો મીવાનને રમાડવા હું વહી જાઉં. મીવાન મગોચો. તો મીવાનને હું રમાડું છું. હાલો ત્યાં રસોઈ બનાવી નાખે. તો અત્યારે છે ને મીવાન આનું રમું છું. મીવાન જો એને આયા આડવીને ડબ્બો આ કાકો હું લાવ્યો છે તારા લમકલું ગાંડા લમકલું નથી. આ ફ્લૂટ છે ફ્લૂટ. તોલું આવું છે. લાવો સપુ લાવો. આવશે તને મિસ્ત્રીને ખબર હતી. મિસ્ત્રી તો શાક વગર અગાઉ લઈ આવી. हमरे को सब पता हमरे को बाली करती है શું છે ઉભો રે એમ ન હોય બેટા. એને પેલા આપણને ખબર જ નથી આ કેમ ખાવાનું કેમ ઓલું કરવાનું છે. એની પાસે જોવા તો દે બધાને. આમાં કઈક હારે મસાલો છે જો જા જોતા. पापा लाल એ આ મસાલો નથી. આ જા टमाटर જા ધોઈ નાખ. ઈશા આ મસાલો નથી. બગડે એનું છે. આ બગડે નહીં ને એનું છે. લાઈ બતાવું કાકુને. ભાવીન આ મસાલો નથી હો. આ બગડે નહીં એનું છે. મને તો એમથી પેલા મસાલો હારા આવ્યો છે. ને મીવાન જો મજા આવે છે. ને પિંકુ આસ કઈક ગળે છે એવી છે જો. પિંકુ શું ગળે છે એવી હે? પાણીપુરી ખાધી વાત મળી છે મને. पानी पूरी मैं और मम्मी को खाती તો આ ટમેટા જેવું લાગે આમ જુઓ છે ને ટમેટા જેવું. દેશી ટમેટો ને એવું લાગે. દેશી ટમેટો ને એવું લાગે. पापा હું अब હવે દેશનું તો ફ્રૂટ નથી લાગતું ચાઇનાનું એવું જ લાગે આ ફ્રૂટનું નામ છે અમૃતવા હે. અમૃતવા નમકલું સ્પેશિયલ છે હું ફેશલ છે. નમકલું લે જો આવું નીકળ્યું. બધાને એક એક શેર કરીને કોને કોને દઈ આવી ઉપર કોને દાદાને કોને ઉપર દઈ આવીશ. નાની નાની શીર કે મેં કોને બોલતા હું છું મને નો ભાઈ આનો ચીકુ જેવો ટેસ્ટ છે. ને આઈશા ભૂલાઈ ગયો સ્વાદ રાયણ જેવો છે. રાયણ જેવો ભાવીને કીધું ને લઈ યાદ આવ્યું. અને મીવાન જો આમ જો ઉલાળવા મળ્યો છે. અને રાયણ કોકડી બહુ ભાવે છે. તારે નથી ખાવું તું ખા જે છે અહીંયા. બાને દે બા ક્યાં દેવાંશ દેવાંશ અહીંયા બાને બોલાઈ જાય કે બાને કે પપ્પા બોલાવે જા. અત્યારે જો મસ્ત મજાના બેઠા હતા. હું જઈને મિશ્રી બધા ભાઈ મસ્ત ફ્રૂટ લાવ્યા હતા. એ જોયું ને ટેસ્ટ કર્યું, બહુ મસ્ત લાગ્યું. તમે બધાએ ખાધું હોય તો કોમેન્ટ કરજો, કારણ કે અમે તો પહેલી વાર લાવ્યા હતા અને એક જ ફ્રૂટ પહેલું એક જ લાવ્યા હતા. એવડું કે ટેસ્ટ કરવા જ લાવ્યા હતા કેવું લાગે, પણ આપણને ન ભાવ્યું. એ રાણ ઓલી આવે ને અવડી રાણ આવે એને જેવું હતી, બહુ મસ્ત હતું. તો કાંઈ નહીં, આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. અને આજનો વ્લોગ તમને ગમ્યો જશે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ.